આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરની સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે। ગમે તેવી પરિસ્થિતિમાં પણ હર હંમેશ નગરજનોની પડખે રહી જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાત મુજબની સેવા સંસ્થા દ્વારા પૂરી કરવામાં આવે છે। ગત રોજ વડોદરા શહેરમાં અનરાધાર વરસાદ એટલે કે 8 ઇંચ જેટલો વરસાદ વરસતાની સાથે જ ઘણા બધા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ભરી ગયા છે। ત્યારે વડોદરા શહેરમાં આવેલા ખોડિયાલનગર ન્યૂ વીઆઈપી રોડ ખાતે રામનગર વિસ્તારમાં સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી જ હરિકૃષ્ણ રેસ્ટોરન્ટ દ્વારા ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું છે। છે ખાલી બેન એ સોનિયા એ મેદી એ હું કરવા વધારાનું લઈને આવી વિજયભાઈ તમે વિડિયો હું આ નહીં મેં વગાડી ખીચડી લાઈનમાં જતો લાઈનમાં બધા આજ રોજ આપણા સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ જે ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું તો આપણા ખોડિયાલનગર 4 રસ્તાની અંદર જતાને રામનગર વિસ્તારમાં જ્યાં પાણીનો ભરાવો થયો હતો તેવા વિસ્તારમાં આપણે આજે એક દાતાશ્રી દ્વારા જેમના ઘરોમાં પાણી ભરાયું છે તેવા લોકો માટે આજે જમવાનું એક સમયનું લઈને આવ્યા છે અને આ જમવાના ભોજનની વ્યવસ્થા દાતાશ્રી તરફથી કરવામાં આવી છે। એ બદલ હું દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।